બે દિવસ બાદ અનુભવાશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગે કરી આ આગાહી. હવામાન વિભાગ અનુસાર 2 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, જેને લઈ ઠંડી વધશે. આજે અમરેલી રહ્યું સૌથી ઠંડુ ગાર. અમરેલીમાં નોંધાયું 11.2 ડિગ્રી લઘુત્તમ तापमान. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर रिलाइज की बात करेंगे तो अहमदाबाद में 14 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिलाइज हुआ है. और गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे कम मिनिमम टेम्परेचर रिलाइज हुआ है वो है नलिया 11.2 डिग्री सेल्सियस. 2 દિવસ બાદ અનુભવાશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગે કરી આ આગાહી. હવામાન વિભાગ અનુસાર 2 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, જેને લઈ ઠંડી વધશે. આજે અમરેલી રહ્યું સૌથી ઠંડુ ગાર. અમરેલીમાં નોંધાયું 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન.